આ વિડીયોમાં આપણે જોઈએ ડિટર્મિનન્ટની અંદર યુઝ થતા નોટેશન્સ કે જે આપણે પાછળ ડિટર્મિનન્ટના એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરીએ ને એની અંદર ઓપરેશન તરીકે યુઝ થશે. તો સૌથી પહેલું નોટેશન થાય આપણું એ થશે RIJ. આ રીતે RIJ. આર મતલબ કે રો માટે, બરાબર. અને ડિટર્મિનન્ટની અંદર જેટલી પણ ટોટલ નંબર ઓફ રોઝ અને કોલમ્સ આપેલી હોય તો એની માટે, એટલે આર આપણે અહીંયા હાલ રો માટે લઈશું અને જે સી આપ્યો એને આપણે કોલમ માટે યુઝ કરીશું. તો RIJનો મતલબ શું થાય કે આ જે આઈ થ્રો હોય એને જે થ્રો સાથે આપણે ઇન્ટરચેન્જ કરીએ. RIJનો મિનિંગ શું થશે? ઇટ ડિનોટ્સ ધ ઓપરેશન ઓફ ઇન્ટરચેન્જિંગ આઈ થ્રો વિથ જે થ્રો. તો આ આપણો જે ઓરિજિનલ ડિટર્મિનન્ટ આપ્યો એની અંદર જો આપણે આ ઓપરેશન પરફોર્મ કરીએ, આઈ તરીકે 1 લઈએ, જે તરીકે 2 લઈએ, મતલબ કે આપણે જે ફર્સ્ટ અને સેકન્ડ રો હોય એને શું કરીએ? ઇન્ટરચેન્જ કરીએ. તો જે નવો ડિટર્મિનન્ટ મળે એમાં જે સેકન્ડ રો હતી એ ફર્સ્ટ થઈ જાય અને ફર્સ્ટ રો હતી એ સેકન્ડ થઈ જશે. તો જ્યારે આપણે નવું ડિટર્મિનન્ટ લખીએ ત્યારે કઈ રીતે લખાય? તો આ જે સેકન્ડ નંબરની રો હતી 4, 5, 6 એ ક્યાં લખાશે? ફર્સ્ટ નંબરમાં. ફર્સ્ટ નંબરની જે રો હતી 1, 2, 3 એ ક્યાં લખાય? સેકન્ડ નંબરમાં. અને થર્ડ રો આપણી શું રહેશે? એઝ ઇટ ઇઝ. એટલે જ્યારે બી આપણે કોઈ રોને ઇન્ટરચેન્જ કરવી હોય તો એની માટે કયું ઓપરેશન પરફોર્મ થાય? RIJ. સેમ વસ્તુ કોલમ માટે CIJ, કે આપણે આઈથ કોલમ હોય એને જેથ કોલમ સાથે શું કરીએ? ઇન્ટરચેન્જ કરીએ. તો અગેન આ આપણું ઓરિજિનલ ડિટર્મિનન્ટ, એની ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરીએ C2, 3. એટલે જે સેકન્ડ નંબરની કોલમ હોય એ થર્ડ થઈ જાય નવા ડિટર્મિનન્ટની અંદર, અને થર્ડ નંબરની કોલમ હોય શું થઈ જાય? સેકન્ડ નંબર પર. તો આપણે જે નવો ડિટર્મિનન્ટ લઈએ, આ જે આપણો ઓરિજિનલ ડિટર્મિનન્ટ હતો એની ઉપર ઓપરેશન પરફોર્મ કરીએ તો પહેલી કોલમ તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ સેકન્ડ નંબરની કોલમ કઈ થઈ જાય? જે થર્ડ હતી. અને થર્ડ નંબરની કોલમ કઈ થશે? સેકન્ડ નંબર પર હતી એ. તો આ રીતે આપણે કોલમને શું કરીશું? ઇન્ટરચેન્જ કરીએ. કયું ઓપરેશન પરફોર્મ કરીને? CIJ. એ જ રીતે નેક્સ્ટ નોટેશન આવશે આપણું RIK. RIK. આ કે એટલે કોઈ રિયલ કોન્સ્ટન્ટ વેલ્યુ કે જેને આપણે આઈ થ્રુના દરેક એલિમેન્ટથી મલ્ટીપ્લાય કરીએ. તો અહીંયા અગેન આપણને જે ઓરિજિનલ ડિટર્મિનન્ટ આપ્યો અહીંયા આપણે ઓપરેશન પરફોર્મ કર્યું R2 - 1. આ જે -1 છે એ આપણે કેની વેલ્યુ લીધી અને રો તરીકે સેકન્ડ રો. તો પહેલી અને ત્રીજી રો એઝ ઇટ ઇઝ રહેશે અને સેકન્ડ નંબરની રોના દરેક એલિમેન્ટને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? -1થી. તો અહીંયા જે આપણી સેકન્ડ નંબરની રો આપી 4, 5, 6 એને -1થી મલ્ટીપ્લાય કરીએ તો શું થઈ જશે? નવા ડિટર્મિનન્ટમાં એ મળે આપણને -4, -5 અને -6. અને એ જ રીતે સેમ ઓપરેશન આપણે કોલમ ઉપર પરફોર્મ કરીએ, જેને આપણે લખીશું CJK. એટલે કે જે કોલમના દરેક એલિમેન્ટને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? કોન્સ્ટન્ટ Kથી. તો અહીંયા આપણું ઓરિજિનલ ડિટર્મિનન્ટ ઓપરેશન લીધું C1 - 2. તો આ પહેલી કોલમ જે હતી એના દરેક એલિમેન્ટને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? -2થી નવા ડિટર્મિનન્ટની અંદર. અને બાકીની બંને જે કોલમ આપી એ આપણી એઝ ઇટ ઇઝ રહેશે. તો આ ફર્સ્ટ કોલમના એલિમેન્ટને આપણે -2થી મલ્ટીપ્લાય કર્યા. 1ને -2થી મલ્ટીપ્લાય કરો તો કેટલા થાય? -2 થાય. અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ. કેટલા આવશે? -2. એ જ રીતે 4ને -2થી મલ્ટીપ્લાય કરો તો -8 અને 7ને -2થી મલ્ટીપ્લાય કરો તો -14. નેક્સ્ટ નોટેશન છે આપણું RI2CI. આ રીતે RI2CI, વેર I ઇઝ ઇક્વલ ટુ જેટલી બી રો આપેલી હોય તો આપણે 3/3નું ડિટર્મિનન્ટ લઈએ તો આપણને ટોટલ કેટલી રોઝ મળે? 3 રો. તો RI2CIનો મિનિંગ થાય કે જે બી રોઝ આપણને આપ્યું હોય નવા ડિટર્મિનન્ટમાં એ શું થઈ જાય? કોલમ. તો આ જે પહેલી રો હતી અહીંયા ન્યૂ ડિટર્મિનન્ટમાં શું થશે? પહેલી કોલમ. એ જ રીતે સેકન્ડ રો હતી અહીંયા શું થઈ જાય? સેકન્ડ કોલમ. ને થર્ડ રો હતી એ શું થઈ જશે? થર્ડ કોલમ. એટલે કે બધી જ રોને એના કોરસ્પોન્ડિંગ કોલમની અંદર આપણે શું કરી દઈએ? ઇન્ટરચેન્જ કરી દઈએ જ્યારે આપણે આ ઓપરેશન પરફોર્મ કરીએ ત્યારે. એના પછીનું નોટેશન છે RIJK. RIJK. આ ધ્યાનથી સમજો. આર એટલે કે રો માટે. તો આઈથ રોના આઈથ નંબરની જે રો હોય એના દરેક એલિમેન્ટને આપણે કોન્સ્ટન્ટ Kથી મલ્ટીપ્લાય કરવાના. પણ એ જે મલ્ટીપ્લિકેશન લઈએ એ ડિટર્મિનન્ટમાં કોઈ જગ્યાએ આપણે લખવાનું નહીં. એને ક્યારે લખવાનું? જ્યારે આપણે જેથ રોની અંદર એ એલિમેન્ટને એડ કરીએ ત્યારે. RIJKનો મતલબ થાય કે આપણે RIJK, આનું મિનિંગ કંઈક આ રીતે થશે કે આઈથ રોના દરેક એલિમેન્ટને કોન્સ્ટન્ટ Kથી મલ્ટીપ્લાય કરવાના અને એને જે થ્રુના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં શું કરીશું? એડ કરીશું આપણે. બરાબર. તો અહીંયા આપણને ઓરિજિનલ ડિટર્મિનન્ટ કંઈક આવો આપ્યો. હવે અહીંયા આપણે ઓપરેશન પરફોર્મ કરીએ R2 - 1 - 2. તો એમાં જે પહેલો નંબર લખ્યો એ રો નંબર એટલે કે 2.
તો સેકન્ડ રોના દરેક એલિમેન્ટને પહેલાં તો આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરી દેવાના -2થી. -2થી મલ્ટીપ્લાય કરો તો શું થાય? આ 4ને -2થી કરીએ -8, 5ને -2થી કરીએ તો -10 ને 6થી કરીએ તો -12. તો આ આપણો ડિટર્મિનન્ટ થઈ ગયો આ વાળો. અને એને હવે jth રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં અહીંયા આપણને રો નંબર કયો આપ્યો 1. તો હવે આપણે ફર્સ્ટ રોમાં એ જે એલિમેન્ટ્સ હોય કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એને શું કરીશું? અહીંયા એડ કરીશું આ રીતે. આ જે એલિમેન્ટ્સ છે આ -8 શેમાં એડ થાય 1માં, -10 શેમાં એડ થાય 2માં, -12 શેની અંદર એડ થાય 3માં, કારણ કે અહીંયા આપણે રો નંબર 1 લીધો. 3 લીધો હોય તો સેમ એલિમેન્ટ થર્ડ રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં એડ થાય. બરાબર? તો આપણે જ્યારે ઓપરેશન પરફોર્મ કરીએ આ ઓપરેશન, તો આ કંઈ નહીં લખાય, આપણે શું કરીશું? ડાયરેક્ટ આ વેલ્યુ મૂકીશું. અથવા તો તમને જો ખ્યાલ ના આવે તો તમે આ રીતે 1 બાય 1 સ્ટેપ વાઇઝ જઈ શકો. બરાબર? તો આપણે જ્યારે ફર્સ્ટ રોની અંદર આ એલિમેન્ટ્સને એડ કર્યા તો હવે આપણી જે ચેન્જ થયો એ ફાઇનલ ચેન્જ કોની અંદર થાય? પહેલી રોમાં થાય. બરાબર? શું આવશે આપણને પહેલી રોની અંદર વેલ્યુ કેટલી મળે? 1 + -8 એટલે 1 - 8, -7, 2 - 10 એટલે -8 અને 3 - 12 એટલે -9. બાકીની બંને રો તમે જોઈ શકો કેવી મળે આપણને એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ નહીં થાય. સેમ નોટેશન આપણે હવે કોલમ માટે જોઈએ, CIJK. તો એમાં પણ એવું જ થાય. CIJK એટલે કે ith કોલમને આપણે kથી કોન્સ્ટન્ટ kથી મલ્ટીપ્લાય કરવાના અને એને jth કોલમના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સની અંદર એડ કરવાના. બરાબર? તો આ આપણને ઓરિજિનલ ડિટર્મિનન્ટ આપ્યો. હવે અહીંયા આપણે ઓપરેશન પરફોર્મ કરીએ C232, મતલબ કે આ જે પહેલો નંબર આપ્યો એ કોલમના દરેક એલિમેન્ટને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? 2થી. તો આ આપણી ઓરિજિનલ ડિટર્મિનન્ટમાં આપણે સેકન્ડ નંબરની કોલમના દરેક એલિમેન્ટને મલ્ટીપ્લાય કરીએ 2થી તો પહેલી અને ત્રીજી કોલમ એઝ ઇટ ઇઝ, સેકન્ડ કોલમના એલિમેન્ટ શું થશે? 4, 10, 16. અને હવે એને આપણે કોની અંદર એડ કરવાના? તો એને એડ કરવાના થર્ડ કોલમની અંદર. થર્ડ કોલમના જે એલિમેન્ટ્સ આપ્યા એમાં. તો આ જે એલિમેન્ટ્સ હોય એ એની થર્ડ કોલમના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સની અંદર એડ થાય. એટલે કે આપણને વેલ્યુ શું મળશે? 3 + 4, 6 આ રીતે 6ની અંદર આપણે 10 એડ કરીએ અને 9ની અંદર 16. એટલે ફાઇનલ ચેન્જ તમને કોની અંદર જોવા મળે? જ્યારે આપણે આખું ઓપરેશન પરફોર્મ કરી દઈએ ત્યારે આ જે કોલમ નંબર આપેલો હોય એની અંદર. એટલે કે જે લાસ્ટમાં જે નંબર આપ્યો હોય તો આપણું જે નવું ડિટર્મિનન્ટ હોય એ શું મળશે? તો જુઓ, પહેલી કોલમ એઝ ઇટ ઇઝ, બીજી કોલમ એઝ ઇટ ઇઝ, ત્રીજી કોલમની અંદર આપણે જે એલિમેન્ટ્સને એડ કર્યા એ પ્રમાણે વેલ્યુ મળી આપણને 7, 16 અને 25. તો આ બધા નોટેશન્સ આપણે ડિટર્મિનન્ટના જે એક્ઝામ્પલ્સ છે એની અંદર ઓપરેશન તરીકે યુઝ કરીશું.